હેલો મિત્રો, જય હિન્દ. ધ રાઇટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાની છે નવા કનેક્શન વિશે. એટલે કે તમારે વીજળીનું નવું કનેક્શન વાડી માટે, ઘર માટે, વાણિજ્ય માટે કે કોઈ પણ ઉદ્યોગ માટે નવું કનેક્શન મેળવવા ઈચ્છતા હોય તો એના વિશે આજે આપણે વાત કરવાની છે. મિત્રો, ગુજરાતમાં વીજ કંપનીએ 4 વિભાગમાં પોતાના વીજને ડિવાઈડ કરેલ છે, વહેંચેલ છે. મિત્રો, યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને એમજીવીસીએલ. તો મિત્રો, આપણને અહીં લાગુ પડતું હોય એ પીજીવીસીએલ છે. તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એનું ફૂલ ફોર્મ થાય છે. તો મિત્રો, ઘર માટે અથવા તો વાડીના કનેક્શન માટે આપણે જોઈએ કે વાડી માટે નવું કનેક્શન મેળવવું હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ. તો મિત્રો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ, બાજુવાળાનું લાઇટ બિલ, 7/12/8ની નકલ અને એક જે એનું ફોર્મ આવે છે એ ફોર્મ, અથવા તો તમે ઓનલાઈન પણ ભરી શકો અથવા તો જે તે લગત કચેરી છે ત્યાંથી એ ફોર્મ મેળવી શકાય છે. મિત્રો, 7/12/8માં કોઈ નામમાં ભૂલ હોય અથવા તો ઘણી વખત એમાં અટક નથી હોતી અને આધાર કાર્ડમાં અટક હોય છે, તો નામમાં ભૂલ હોય તો એનું સોગંદનામું, અને જો સંયુક્ત નામ હોય તો જે વ્યક્તિના નામનું જે તમારે કનેક્શન મેળવવાનું હોય એ સિવાયના બીજા વ્યક્તિઓ એમાં સહમતિ આપે એવું સહમતિ પત્રક તમારે રજૂ કરવાનું હોય છે મિત્રો. અને એ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને રૂબરૂ તમે સાઇન કરી અને જે તે લગત ઓફિસે જઈ અને તમે આ નવું વીજ કનેક્શન મેળવવા માટેની અરજી કરી શકો છો. મિત્રો, પીજીવીસીએલ એ લાઇટનું બિલ બનાવવું, એને બિલને ઉઘરાવવું, નવું કનેક્શન આપવું, લોડ વધારો ઘટાડો કરવો, કોઈ પણ વીજળીમાં ફોલ્ટ થાય તો તેને સુધારો કરવો, આવી અનેક કામગીરી કરતું હોય છે. મિત્રો, તમે કયા હેતુ માટે વીજ કનેક્શન મેળવો છો તો તેમાં ડોક્યુમેન્ટમાં થોડા જ્યાદા ફેરફાર હોઈ શકે. જો તમે વાણિજ્ય માટે જો વીજ કનેક્શન મેળવવા માંગતા હોય તો લગત પંચાયત અથવા તો જે લગત ઓફિસ આવતી હોય એનું ના વાંધા અંગેનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવું પડતું હોય છે. અને મિત્રો, ખાસ તમે વાડી કનેક્શન માટે જો તમે મેળવવા ઈચ્છતા હોય તો ત્યાં કૂવો છે એવું પ્રમાણપત્ર, પાણીપત્રક પણ માંગતા હોય છે. તો મિત્રો, કોઈ પણ જગ્યાએ તમે જ્યાં રહેતા હોય તો લગત વીજ કંપની છે ત્યાં લગત ઓફિસે જઈ અને ત્યાં તમે રૂબરૂ અથવા તો ઓનલાઈન અરજી કરી અને આ નવું કનેક્શન મેળવી શકો છો. જય હિન્દ, જય ભારત.